સંયુક્ત રાષ્ટ્ર સંઘે પર્યાવરણ અને પ્રદૂષણને ધ્યાનમાં લઈને ગ્લોબલ વોર્મિંગ ના વધે એટલા માટે 1987 થી 5 જૂન દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરે છે અને એમાં સહભાગી થવા માટે આજ રોજ પીપરોલ તાલુકો ધરમપુર ખાતે અમે લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જીજીટીવી તમામના સંયુક્ત સહકારથી અમે આજે શરૂઆત કરી છે વૃક્ષારોપણ કરવાની। અને આ જે અભિયાન છે એ અભિયાન 9મી ઓગસ્ટ સુધી એટલે 34 દિવસ સુધી ચાલશે અને અમે 1 કરોડ સમસ્ત આદિવાસી સમાજના સભ્યો છે તો 1 કરોડ વૃક્ષો વાવવાનો અમે સંકલ્પ લીધો છે કે એને વાવીને અમે ઉધેરશું અને આ વિસ્તારને લીલોછમ બનાવીશું। મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા જંગલનું અને વૃક્ષોનું મહત્ત્વ સમજાવીએ અને જે કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે વાતાવરણની અંદર અને જેના લીધે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે એ આપણે ઘટાડીએ એનો મુખ્ય ઉદ્દેશ એ છે। અને સાથે સાથે જે જંતુનાશક દવાઓને જે ખાતરના લીધે જે ખેતી બગડી રહી છે, માણસોનું તંદુરસ્તી બગડી રહી છે, તો તેના માટે જે પરંપરાગત પ્રાકૃતિક ખેતી છે એને પણ અમે પ્રોત્સાહન આપવા માગીએ છીએ। લોકોને ખાલી એક જ ઝાડ પોતાના ઘરમાં, પોતાના વાડામાં, પોતાના રસ્તા ઉપર, સ્કૂલ કોલેજની અંદર, શેઢા ઉપર એક ઝાડ ઉછેરવાની અમે અપીલ કરીએ છીએ કે જે આપણને કામ આવે ઝાડ। તમામ સંસ્થાઓને ભેગા મળી આપણે એક વિચાર સમાજમાં આપવા માંગીએ છીએ કે આ કામ જે છે સમુદાયનું છે। આપણે બધાએ સાથે મળીને જંગલ ઉછેરવું જોઈએ। તેમજ આવનાર આ વિસ્તાર જે છે પ્રાકૃતિક સંપદાથી ભરપૂર છે। વર્ષ દરમિયાન હજારો લાખો લોકો આ વિસ્તારમાં પ્રવાસ કરવા માટે લોકો આવે છે, તો એમને પણ એક નમ્ર અપીલ છે કે આપ આવો ત્યારે આપની સાથે પ્લાસ્ટિક ન લાવો। જંગલ વિસ્તારમાં આપ ભ્રમણ કરો ત્યારે જે છોડ રોપ્યા હોય અથવા ઉછરી રહ્યા હોય એમને નુકસાન ન કરો, જેથી કરીને આ આપણા બધાની નૈતિક જવાબદારી છે જંગલ ઉછેરવાની। તો આજે સામૂહિક રીતે તમામ સંસ્થાઓ મળીને પ્રયાસ કર્યો છે અને 14 જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ ચાલશે। 9 ઓગસ્ટ સુધી દરેક આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ એમની પણ આ નૈતિક જવાબદારી છે કે આપણા જંગલને આપણું ઉછેરીએ અને સંવર્ધન કરીએ। આ ઝુંબેશ આજથી શરૂ થશે।